Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લેરી એકાઉન્ટ્સવાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, તમે ઉપર થંબનેલ તો જોયું જ છે કે મને એકાઉન્ટ્સ ક્યારે આવડશે. તો મિત્રો, તમને કદાચ ખ્યાલ છે કે આપણે એકાઉન્ટ શીખવું હોય તો એના માટે ફક્ત 9 સ્ટેપ ને તમે જો ધ્યાનમાં રાખશો તો ચોક્કસપણે તમને એકાઉન્ટ્સ આવડી જ જશે. એ મારી પોતાની ગેરંટી છે. તો મિત્રો, આ 9 સ્ટેપ કયા છે? હવે ધ્યાનથી સમજી લેજો. કોઈ વ્યક્તિને ભગવાને જે બુદ્ધિ આપી છે, કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ એક વારમાં સમજ પડે છે, કોઈને 2 વારમાં સમજ પડે છે ને કોઈને 10 વારમાં સમજ પડે છે. પણ હા, સમજ બધાને પડે છે. એટલે આપણે કદાચ 2 વારમાં, 3 વારમાં કે 4 વારમાં શીખી શકતા હોય તો આપણે 4 વાર પ્રેક્ટિસ કરવાની રહી છે. બરાબર મિત્રો? હવે આ 9 સ્ટેપ કયા છે એ 9 સ્ટેપ આપણે જોઈ લઈએ. તો પહેલું છે મિત્રો, નામાના પારિભાષિક શબ્દો. હવે મિત્રો, નામાના પારિભાષિક શબ્દો એટલે કે આવક શું છે, ખર્ચ શું છે, મિલકત શું છે, દેવા શું છે. હવે આનો જો આપણને અર્થ ખબર હોય તો ચોક્કસપણે એની નોંધ આપણે વ્યવસ્થિત જગ્યાએ કરી શકીએ. જેમ કે મિત્રો, તમને ખ્યાલ છે રોકાણો. તો રોકાણો એ આપણા માટે શું છે? તો કે સાહેબ મિલકત છે, મિલકત સાઈડ આવશે. હવે પ્રોવિડન્ટ ફંડ શું છે? તો કે સર એ આપણા માટે દેવું છે, તો પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા સાઈડ આવશે. પણ મિત્રો, જો એમ કહેવામાં આવે કે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, તો ચોક્કસપણે એ આપણે ક્યાં લખીશું? તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ પણ આપણી મિલકત જ કહેવાશે. એટલે મિલકત લેણા બાજુ લખીશું. તો મિત્રો, એકાઉન્ટ્સના જે પારિભાષિક શબ્દો છે એની આપણને યોગ્ય સમજ હોવી જોઈએ. બીજું છે કે આર્થિક વ્યવહારની મિલકત ઉપર, જવાબદારી ઉપર, આવક ઉપર કે ખર્ચ ઉપર શું અસર થઈ રહી છે એ આપણને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. જો આ અસર આપણને ખબર પડી જાય તો તમને ખ્યાલ છે મિત્રો, આપણે બહુ જ સરળતાથી તેની આમનોંધ પસાર કરી શકીએ. અને આમનોંધ એ એકાઉન્ટ્સનું હૃદય છે. જો માણસે જીવવું હોય તો એનું હૃદય બહુ જ વ્યવસ્થિત કામ કરવું જોઈએ. એવી જ રીતે જો એકાઉન્ટ શીખવું હોય તો ચોક્કસપણે તમને આમનોંધ બહુ જ વ્યવસ્થિત આવડવી જોઈએ. તો ત્રીજો મુદ્દો છે મિત્રો, આમનોંધ. બરાબર? હવે જે આર્થિક વ્યવહારો થયા છે એના આધારે આપણે આમનોંધ લખીએ છીએ. કોઈ એક બાજુને આપણે ઉધાર કરીએ છીએ અથવા કોઈ એક બાજુને આપણે જમા કરીએ છીએ. હવે સામાન્ય ગણિત. મિત્રો, જ્યારે આમનોંધ પસાર કરી હોય ત્યારે ચોક્કસપણે આપણે રકમ લખતા હોઈએ છીએ. હવે એ રકમ બહુ જ સાવચેતીથી લખવી પડે આપણે. એમાં સરવાળો, બાદબાકી કે કોઈ ટકાવારી હોય તેને બાદ કરવાની હોય, કોઈ ટકાવારી ઉમેરવાની હોય તો એમાં ખાસ આપણે ધ્યાન રાખવું પડે. એટલે એ વખતે આપણે સામાન્ય ગણિત જે છે, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન, એ બહુ જ શાંતિથી અને ધીરજથી કરવું પડે છે, જેથી કરીને આપણી રકમ ખોટી ના પડે. અને જો રકમ ખોટી નહીં પડે તો ચોક્કસપણે આપણું એકાઉન્ટિંગ એકદમ પરફેક્ટ થવાનું જ છે. હવે મિત્રો, નેક્સ્ટ મુદ્દો છે રકમ લખવાની સાચી રીત. મિત્રો, હા, રકમ લખવાની સાચી રીત. જ્યારે આપણે 2 લાખ રૂપિયા લખતા હોઈએ તો આવી રીતે લખવું જોઈએ. જ્યારે 50,000 લખતા હોઈએ તો ચોક્કસપણે આવી રીતે લખવું જોઈએ. જ્યારે 249 રૂપિયા લખતા હોઈએ તો ચોક્કસ આવી રીતે લખવું જોઈએ. હવે સર, આવી રીતે લખવાથી શું ફાયદો થાય? તો મિત્રો, જ્યારે તમે સરવાળા બાદબાકી કરશો, બરાબર, અથવા તમે આખું ટોટલ કરશો ત્યારે તમને આવી રીતે રકમ જો લખેલી હશે તો ભૂલો પડવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. દાખલામાં આપેલી વિગતો. મિત્રો, છઠ્ઠો મુદ્દો છે દાખલામાં આપેલી વિગત. આપણને દાખલામાં કઈ વિગતો આપી છે એ ખાસ આપણને ખબર હોવી જોઈએ. એ આપણે જ્યારે એક એક શબ્દને વાંચીશું, એનું યોગ્ય અર્થઘટન કરીશું
તો આપણને ચોક્કસપણે ખબર પડી જશે. અને એ જે આપેલી વિગતો છે એના આધારે જ આપણે કેવી રીતે અને કઈ વિગતો શોધી શકીએ એ મિત્રો આપણો 7મો મુદ્દો છે. તો જે આપેલી વિગત છે એના આધારે આપણે શોધેલી વિગત સુધી કેવી રીતે પહોંચી શકીએ એ માહિતી આપણને ખબર પડવી જોઈએ અથવા એ સમજ આપણામાં કેળવવી જોઈએ. હવે નેક્સ્ટ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે મિત્રો કે દાખલો ગણવાનો સાચો ક્રમ. એકાઉન્ટ્સમાં જો તમને દાખલો ગણવાનો સાચો ક્રમ ખબર પડી જાય તો દાખલામાં ભૂલ થવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે. કેમ? કારણ કે જો આપણે ક્રમવાર દાખલો ગણીશું તો એના એક એક મુદ્દાને આપણે જવાબમાં સામેલ કરી લઈશું અને જ્યારે દરેક મુદ્દાને આપણે આપણા જવાબમાં સામેલ કરી લઈએ તો ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જતી હોય છે. એટલે દાખલો ગણવાનો જે સાચો ક્રમ છે એ સિક્વન્સ પ્રમાણે જ જો આપણે દાખલો ગણીએ તો એમાં ભૂલ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેતી હોય છે. એટલે મિત્રો પાકું સરવૈયું હોય, ભાગીદારીનો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય તો એ વખતે હું અચૂકપણે હવાલાઓની જે ટીક છે એ ઉપર કાચા સરવૈયામાં અથવા તો જૂના પાકા સરવૈયામાં અચૂકપણે કરાવી દઉં છું, જેથી કરીને ટીક કરેલી વિગત હોય તો આપણે જ્યારે પણ દાખલો ગણીએ તો એમાં એ વિગત બાકી રહી જતી નથી. હવે છેલ્લું છે મિત્રો દાખલાનું પુનરાવર્તન. મિત્રો દાખલો એકાઉન્ટ્સમાં જે દાખલો છે એ ગણિત છે એટલે એની જેટલી આપણે વારંવાર પ્રેક્ટિસ કરીશું એટલું સારું ને સારું આપણને એકાઉન્ટ્સ આવડતું જશે. એટલે દાખલાઓનું પુનરાવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ મિત્રો મેં પહેલાં પણ કીધું, એકાઉન્ટ્સ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. કોઈને 1 વારમાં સમજ આવે છે, કોઈને 2 વારમાં સમજ આવે છે, કોઈકને 3 વારમાં સમજ આવે છે. પણ મિત્રો સમજ તો બધાને આવે જ છે. એટલે તમે એકાઉન્ટ્સ કોમર્સ લીધેલું છે મિત્રો એટલે તમારામાં ચોક્કસ એટલી સમજ તો છે જ. તમારી પાસે ગણિતનું સામાન્ય જ્ઞાન તો છે જ. અને ગણિતનું જો સામાન્ય જ્ઞાન હોય પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આવડતું હોય તો તમે એકાઉન્ટ્સ ખૂબ જ સરળતાથી કરી શકો. ખાલી આપણી એક જ તકલીફ રહી ગઈ છે, એ આપણી કમી આપણે દૂર કરી દઈએ તો ચોક્કસપણે એકાઉન્ટ સારું આવડશે. એ કમી છે મિત્રો આપણું ફોકસ. આપણે કોઈ વસ્તુને બહુ જ ધ્યાનથી ધીરજથી વાંચવાનું ટાળીએ છીએ. મિત્રો જો આના ઉપર થોડીક આપણે મહેનત કરી લઈશું તો ચોક્કસપણે તમને એકાઉન્ટ આવડશે. મિત્રો આ માહિતી તમને ખૂબ સારી લાગી હોય તો ચોક્કસપણે તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને આ માહિતી શેર કરો, જેથી કરીને જે એકાઉન્ટ્સનો એક હાઉ છે એ દૂર થઈ શકે અને બધા જ એકાઉન્ટ્સમાં કોન્ફિડન્સથી ગુજરાત બોર્ડની 12માની જે એક્ઝામ લેવાની છે 2025માં એમાં 100માંથી 100 માર્ક્સ લાવી શકે. થેન્ક યુ વેરી મચ.